પોલ્ટ્રી ફાર્મિંગમાં નફો વધારવાની વાત આવે ત્યારે ઘણીવાર આપણે મોટી મોટી વાતો વિચારતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે એક નાનકડી વસ્તુ આખી ગેમ બદલી શકે છે? ચાલો આજે એક એવા જ પરિબળની વાત કરીએ જે કમાણીમાં મોટો ફરક લાવી શકે છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. કોઈ પણ પોલ્ટ્રી ફાર્મના નફાને સૌથી વધુ નુકસાન શું પહોંચાડે છે? જરા વિચારો. જવાબ કદાચ એ નથી જે મોટાભાગના લોકો ધારી રહ્યા છે. 70%થી પણ વધારે. જી હા, આ આંકડો ચોંકાવનારો છે. પોલ્ટ્રી ફાર્મ ચલાવવાના કુલ ખર્ચમાંથી 70%થી વધુ ખર્ચ માત્ર ને માત્ર ફીડ પાછળ જાય છે. હવે તમે સમજી શકો છો કે ફીડનું સંચાલન કરવું એ નફા માટે કેટલું જરૂરી છે. અને આ જ છે અસલી પડકાર. ફીડના સતત વધતા ભાવ એટલે નફા પર સીધું દબાણ. આ એક એવી સમસ્યા છે જેની સાથે દરેક પોલ્ટ્રી ફાર્મ માલિકે દરરોજ ઝઝૂમવું પડે છે. પણ જો આ સમસ્યાનો ઉકેલ ફીડની અંદર જ છુપાયેલો હોય તો? ચાલો આજે એક એવા ખાસ ઘટકની વાત કરીએ જે આ આખી પરિસ્થિતિને પલટી શકે છે. અને એ ઘટક છે DORB, એટલે કે ડી-ઓઇલ્ડ રાઈસ બ્રેન. પણ સાંભળજો, કોઈ સાધારણ નહીં પણ ઉચ્ચ ગુણવત્તાવાળો. આ એક એવું પોષણ છે જે ખાસ પક્ષીઓ માટે જ બન્યું છે. એકદમ સરળતાથી પચી જાય અને એનો પૂરેપૂરો ફાયદો શરીરને મળે. સારું, તો આ DORB ખરેખર કરે છે શું? એનાથી ફાર્મ પર શું ફરક પડે છે? ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે તે પક્ષીઓના સ્વાસ્થ્ય અને એમના વિકાસ પર કેવી જાદુઈ અસર કરે છે. તમે FCR એટલે કે ફીડ કન્વર્ઝન રેશિયો વિશે તો સાંભળ્યું જ હશે. સાવ સીધી ભાષામાં કહીએ તો 1 કિલો વજન વધારવા માટે પક્ષી કેટલું ફીડ ખાય છે? આપણો ધ્યેય શું હોય? ઓછામાં ઓછું ફીડ અને વધુમાં વધુ વજન. બસ સારું DORB આ જ કામ કરે છે. એ FCR ઘટાડે છે, મતલબ કે ફીડનો બગાડ ઓછો અને વજનમાં વધારો વધુ. પરિણામ શું? ફીડના ખર્ચમાં સીધી બચત. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે પક્ષીઓને સારું પોષણ મળે ત્યારે એમનો વિકાસ પણ ખૂબ ઝડપથી થાય છે. એનો મતલબ કે એ જલ્દીથી બજારમાં વેચવા લાયક વજન ન થઈ જાય છે. સમય ઓછો લાગે, ખર્ચ ઓછો થાય અને વજન વધુ હોવાથી ભાવ પણ સારા મળે છે. એટલે બધી બાજુથી ફાયદો જ ફાયદો. અને હા, એક સૌથી અગત્યની વાત, સારું ખાશે તો સ્વસ્થ રહેશે, બરાબર ને? એટલે પક્ષીઓ ઓછા બીમાર પડે છે. એનો સીધો મતલબ છે કે ડોક્ટર અને દવાઓ પાછળનો ખર્ચ ઓછો. એટલું જ નહીં, મૃત્યુદર પણ ઘટે છે. આ બધી બચત સીધી તમારા નફામાં ઉમેરાય છે. ઓકે, તો આપણે ફાર્મ પર થતા ફાયદા તો જોયા, પણ આખરે તો બધો ખેલ બજારનો છે, ખરું ને? ચાલો હવે એ જોઈએ કે આ એક ફેરફારથી બજારમાં આપણા ઉત્પાદનને શું મૂલ્ય મળે છે. જો લેયર ફાર્મિંગની વાત કરીએ તો અહીં પણ DORB કમાલ કરે છે. ઈંડાનું ઉત્પાદન તો વધે જ છે, પણ સાથે ઈંડાની ક્વોલિટીમાં જબરદસ્ત સુધારો આવે છે. છીપ વધુ મજબૂત બને, ઈંડાની સાઇઝ મોટી થાય અને જરદીનો રંગ પણ વધુ ગહેરો અને આકર્ષક બને છે. અને બજારનો તો સીધો નિયમ છે, જે દેખાય છે એ વેચાય છે અને જે સારું છે એના સારા પૈસા મળે છે. ગ્રાહકો સારી ક્વોલિટી માટે થોડા વધુ પૈસા ખર્ચવા હંમેશા તૈયાર હોય છે. આને જ કહેવાય પ્રીમિયમ કિંમત મેળવવાની તક. જો આ માત્ર 1-2 વારના ફાયદાની વાત નથી. જ્યારે તમે બજારમાં સતત સારી ગુણવત્તા આપો છો ત્યારે તમારું એક નામ બને છે, ગ્રાહકોનો વિશ્વાસ જીતાય છે અને વિશ્વાસ જ લાંબા ગાળે એક સ્થિર અને ભરોસાપાત્ર આવકનો મજબૂત પાયો નાખે છે. તો અત્યાર સુધી આપણે અલગ ટુકડાઓમાં વાત કરી: ફીડ, પક્ષીઓનું સ્વાસ્થ્ય, બજાર. હવે આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે આખી તસવીર કેવી દેખાય છે. કેવી રીતે એક નાનો ફેરફાર આટલું મોટું પરિણામ લાવી શકે છે. આ આખી વાતને આપણે 5 સરળ સ્ટેપમાં સમજી શકીએ. શરૂઆત ક્યાંથી થાય છે? એક સારા ફીડથી. એનાથી શું થાય છે? પક્ષીઓ સ્વસ્થ બને છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. એનું પરિણામ? આપણને માંસ અને ઈંડા જેવા બહેતર ઉત્પાદનો મળે છે. અને જ્યારે બજારમાં સારું ઉત્પાદન જાય ત્યારે આપણી પોઝિશન મજબૂત બને છે અને પ્રીમિયમ ભાવ મળે છે. અને આ બધાનું અંતિમ પરિણામ શું? વધેલો નફો, એટલે કે રોકાણ પર શ્રેષ્ઠ વળતર. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. પોલ્ટ્રી ફીડ શું એ માત્ર એક ખર્ચ છે જેને ગમે તેમ કરીને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ? કે પછી એક એવું રોકાણ છે જે જો યોગ્ય રીતે કરવામાં આવે તો નફાને અનેક ગણો વધારી શકે છે?
આનો જવાબ કદાચ વ્યવસાય કરવા પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ બદલી નાખશે.